દોસ્તો આપણે કહીએ ને જેઠાણીનું મગજ તેજ છે, તેજ એટલું બધું છે એટલે કે આમ પાવરફુલ છે એમ આપણે એમ કહેતા હોય મારા ભાઈબંધ મિત્રો ઘણા ખરા કોમેન્ટ કરીને કહેતા હોય. પણ તમને નહીં ખબર હોય દોસ્તો, મેરેજ થયા ને ત્યાંથી આજ સુધી જેટલા ટાઈમથી મેરેજ થયા ત્યારથી છે ને બદામ બહુ પીવે છે. બદામ જો એના માટે તૈયારી કરે છે, પીસે છે. અને હાલો જેઠાણી, અને કોના માટે છે આ? જો એના માટે છે. મને નહીં આપ્યો તમારે ક્યાં જરૂર છે? હે તો કામ મારે કરવું. કોણ કોણ પીવાનું? હું છોકરાઓ. હા, જો એનો ડબ્બો ભરી લીધો છે. અને બદામનો ડબ્બો સવારમાં રોજ એક સાલ્યું દૂધમાં નાખીને 2 ચમચી પી જાય. બોલો લ્યો, હવે મારું મગજ તેજ થાય તને શું વાંધો? તમારું છે જ. અને તમારું મગજ છે ને આમ તેજ નથી કરવાનું હો. હાલો, રોટલી બળી જાય એવું તેજ નથી કરવાનું. બદામ એટલે યાદ રહેવું જોઈએ, રોટલી બળી ન જાય. એટલે આ તો પોપટની જેમ બોલે છે. મને એમ કે નથી બોલતા તમે. ઘણા ભાઈબંધ મિત્રો કહેતા હોય જેઠાણી શાંત છે, ઓછું બોલે છે, પણ આ તો પોપટની જેમ બોલે છે. બદામની અસર છે. બદામની અસર છે. બધા જો ડબ્બો ભરી લીધો છે અને કોથળી પાછી મૂકી દે છે. હોય મને આમાંથી 2 દાણા નહીં દે અત્યારે. ઓકે, ચાલો મજા આવી. થેન્ક યુ.